મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચનાનું પઠન. તું માત્ર ને માત્ર વિચાર છે. તું માત્ર ને માત્ર વિચાર છે. આ સમગ્ર એનો ચિતાર છે. તું માત્ર ને માત્ર વિચાર છે. આ સમગ્ર એનો ચિતાર છે. સામાન્ય રીતે આપણે નિંદરમાં ન હોઈએ ત્યારે વિચાર મગ્ન જ જીવન જીવીએ છીએ. કાં તો ભૂતકાળમાં ભમીએ છીએ અથવા તો ભવિષ્યના સ્વપ્ન કલ્પનામાં આપણે ઘૂમ્યા કરીએ છીએ. અને એનાથી જે વિચારો જન્મે છે એમાં જ આપણી હયાતી હોય છે. હોવાપણાથી જે ઘણી દૂર છે. તો તું માત્ર ને માત્ર વિચાર છે. આ સમગ્ર એનો ચિતાર છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. એ સત્ય બ્રહ્મ નિર્વિકાર છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. એ સત્ય બ્રહ્મ નિર્વિકાર છે. તું માત્ર ને માત્ર વિચાર છે. આ સમગ્ર એનો ચિતાર છે. અજ નિત્ય શાશ્વત તું નથી. અજ નિત્ય શાશ્વત તું નથી. છે આત્મા જેને બ્રહ્માધાર છે. અજ નિત્ય શાશ્વત તું નથી. તો આ જે દેહ છે એ અજ નિત્ય શાશ્વત નથી એમ વાત છે. છે આત્મા જેને બ્રહ્માધાર છે. તું માત્ર ને માત્ર વિચાર છે. આ સમગ્ર એનો ચિતાર છે. પ્રતિબિંબ છો તું પરમનું. પ્રતિબિંબ છો તું પરમનું. તારામાં વિચાર વિકાર છે. પ્રતિબિંબ છો તું પરમનું. તારામાં વિચાર વિકાર છે. તો સૌથી મોટામાં મોટો વિકાર આપણે જે વિચાર અવસ્થામાં આપણું જીવન વિતાવી દઈએ છીએ એ છે. તું માત્ર ને માત્ર વિચાર છે. આ સમગ્ર એનો ચિતાર છે. કે સમજો સાધો કહે આત્મનજી. સમજો સાધો કહે આત્મનજી. નિર્વિચારે સદા શ્રીકાર છે. કે સમજો સાધો કહે આત્મનજી. નિર્વિચારે સદા શ્રીકાર છે. તું માત્ર ને માત્ર વિચાર છે. આ સમગ્ર એનો ચિતાર છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.